આજે નનામી કાઢીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, શું છે આ નનામી અમે ભારતીય જનતા પાર્ટીની અને નગરપાલિકાની નનામી કાઢી છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દાહોદમાં રાજ કરે છે, પરંતુ આ દિવસ સુધી રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ઉપદ્રવ ગયો નથી. દાહોદ શહેરીજનોને કૂતરા કરડે છે, દાહોદ શહેરીજનોને આ રખડતા ઢોર નુકસાન કરે છે. 7 દિવસ સુધી લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. 1500 થી વધારે દાહોદ શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે, ગટરોના ઢાંકણા તૂટેલા છે, ગટરો ઉભરાય છે. જન્મ અને મરણના દાખલા માટે લોકો 1 મહિના સુધી દાહોદ નગરપાલિકાને ધક્કા ખાય છે, તો પણ લોકોનું કામ નથી થતું. એટલે સામાન્ય જનતાની વાત સાંભળવામાં નથી આવતી. એટલે અમારે અહીંયા છેલ્લા 22 દિવસથી હું ઉપવાસ પર બેઠો છું. દાહોદ શહેર સમિતિ બેઠી છે, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠી છે, તોય છતાં વાત સાંભળવામાં નથી આવી. એટલે હું આજથી આ મરણ ઉપવાસ પર બેસું છું અને અન્ન અને જળનો ત્યાગ કરું છું. અને જ્યાં સુધી દાહોદ શહેરીજનોનું કામ ના થાય ત્યાં સુધી બેસવાના છે. છેલ્લે અમારો દેહ ત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ. અધિકારીઓ ક્યારના કે છે, વારંઘડી અમે આવેદન આપ્યું, પણ અધિકારીઓ કે છે કે 90% કામ થઈ ગયું, 90% કામ થઈ ગયું. છેલ્લા 10 વર્ષ થયા, પરંતુ કામનું 90% કામ પૂર્ણ થતું નથી. સ્માર્ટ સિટીને 10 વર્ષ થયા, એ પણ ખતમ થઈ ગઈ, પરંતુ 90% કામ આમનું કદી પૂરું થયું નથી અને થવાનું નથી. અમારી આ સમસ્યાનું સમાધાન તમે લિખિતમાં જવાબ માંગ્યો તો એમનું શું કહેવું? અમે લિખિતમાં જવાબ માંગ્યો તો એમને એવું કહેવા માંગે છે કે 90% કામ થયું છે, બીજું કરી નાખશું. અમારી પાસે માણસો નથી. આમ બધા હોળી કરવા ગયા છે, આવા બહાના કરે છે. ચીફ ઓફિસર સાહેબ આવા બહાના કરે છે. તમે પણ માંગ કરી છે કે અમારી પાસે માણસો છે, એના વિશે શું? મેં એમને કીધું છે કે અમારા માણસો પકડી લેશે, તમે એક ચીફ ઓફિસર મૂકો અને પાંજરું આપો, અમારા માણસો પકડશે. અને ગૌશાળા માટે તમને માણસો નહીં મળતા હોય તો અમારા દાહોદ શહેરીજનો, અમારી પાસે ઘણા માણસો છે, મફત અમે ગૌશાળા બનાવવા લાગ્યા, પણ એનું તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરો ને મને લેખિતમાં આપો કે અમે સ્ટ્રીટ લાઇટો આટલા દિવસમાં રિપેર કરી દઈશું, ગટરો આટલા દિવસમાં સાફ કરી નાખશું, કૂતરા અને ઢોરો આટલા દિવસમાં પકડી દઈશું. એમ લેખિતમાં તમે આપો, પછી અમે ત્યાંથી ઉભા થશું, એવું મેં કીધું છે. આપણા દાહોદ શહેરમાં હજુ પણ રખડતા ઢોર, રખડતા કૂતરાઓ અને રખડતા જે પ્રાણીઓ છે એમનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. આજે પણ આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની એવી એજન્સીની નિમણૂક નથી કરી કે જે આ રખડતા પ્રાણીઓને પકડે છે. આપણા દાહોદના ધારાસભ્યશ્રી કે જે નગરપાલિકા ચોકમાં મોટી સ્ક્રીન મૂકીને લોકોને ક્રિકેટ મેચ બતાવે છે. મારે એમને પ્રશ્ન છે કે તમે લોકોને આ મોટી સ્ક્રીન મૂકીને દાહોદ નગરપાલિકાનો હિસાબ બતાવો, દાહોદનો વિકાસ બતાવો. આપણા દાહોદના સાંસદ સભ્યશ્રી જે ઢોલ મેળામાં ઢોલ વગાડે છે, પણ દાહોદની પ્રજાજનોના પ્રશ્નો તેઓ સાંભળતા નથી. આપ જુઓ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દરેક ગ્રામ્ય વિસ્તારમાં, દરેક તાલુકામાં, દરેક મોટા શહેરો અને દરેક જિલ્લાઓમાં કમલમ એમના હાઉસ બનેલા છે. તો જો આ રખડતા ઢોર, રખડતા પશુઓ અને રખડતા કૂતરાઓની તમારી પાસે જગ્યા ના હોય તો આ કમલમમાં મૂકો. આટલા બધા કમલમ આપણા રાજ્યમાં ખુલેલા છે અને દેશભરમાં ખુલેલા છે. જ્યારે આનો હિસાબ માંગવા માટે જઈએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરશ્રીઓ કોઈ જવાબ આપતા નથી. ચીફ ઓફિસર સાહેબ શ્રી એવું કહે છે કે જો રખડતા કૂતરાઓ અમે પકડવા જઈએ અને અમારા અધિકારીઓને કરડી જાય તો. પ્રાંત સાહેબ શ્રી પાસે આવ્યા તો એ એવું કહે છે કે આ તો નીતિ વિષયનો મુદ્દો છે, એટલે હું વહીવટદાર છું પણ હું આના માટે જવાબદાર નથી. અને જ્યારે જિલ્લા કલેક્ટર શ્રી પાસે અમે ગયા તો તેમનું કહેવું એવું છે કે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ તો ગયા વર્ષે પૂરો થઈ ગયો. તો હવે દાહોદના શહેરીજનો જાય તો કોની પાસે જાય? એ માંગ સાથે, એ બાબત સાથે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા સાહેબની આગેવાની હેઠળ અમે સૌ કોઈ અહીં આવ્યા અને અર્થી કાઢીને આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની. અને આજથી દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા સાહેબ એ આમરણાંત ઉપવાસ પર બેસી રહ્યા છે.